તંત્ર જ કરે ભાઈ બધી કામ, તો આપણી પણ જવાબદારી છે. આ ખાડો પડી ગયો ત્યાં ફોન કરે, નગરપાલિકા વાળાને કહ્યું તમારે જઈશ એવું થાય કે નહીં થાય કે અહીં છે ને અહીં પાણી ભરાઈ ગયું, એટલે ટીકમ તગારું પૂરું કરી નાખ, રસ્તો થાય ના થાય, થોડો ઘણો જાય એટલું તો કરે ના કરે આપું, પણ કંઈક થાય એટલે કે સરકારની જવાબદારી ત્યાં કે આ કામ નથી થતું, આ એટલે આપણી પણ જવાબદારી છે. એની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે. એટલે મેં પેલા કીધું કે પેલો ખાડો પડી ગયો, મેં ફોન કર્યો તો કીધું હું આવું છું, તો ટીકમ તગારું ત્યાં રાખ, અરે ટીકમ લઈ આવો ને એક તગારું પાવડો લઈ આવો, 2 મિનિટમાં 3 મિનિટમાં ખાડો પૂરાઈ જાય, પથ્થર નાખી દે મેળવી નાખે, ખાડો પૂરી જાય ના પૂરાઈ જાય. એટલે મેં એને ફોન કરીને એવું કહ્યું, પછી એ લોકો 3-4 દિવસ પૂરી દીધો. હવે એના માટે પાછું આરએમબી કહું, પેલો આરબી વાળો કે સાહેબ પેલા મોકલું, પેલો પછી બીજે ફરતો 2 દાડાથી જતી, એટલા 2 બાઈક વાળા અંદર પડે, નુકસાન થાય ના થાય. એટલે આપણી પોતાની પણ જવાબદારી છે. આપણો નાગરિક ધર્મ જે છે, આપણો મૂળભૂત ફરજો જે હકો છે, આ સંવિધાનમાં જે હકને અધિકાર આપ્યા છે, આ તો પેલો હકને અધિકાર આપ્યા છે એની વાત કરે છે, હકની વાત કરે છે, પણ આપણી ફરજો છે એને કોઈ વાંચતા નથી. આપણી નાગરિકની મૂળભૂત ફરજો હકો આ પણ છે. તો આપણે બધા નવા વર્ષે, આ નવા સમય મોદી છે, આ શિવજીના પવિત્ર શ્રાવણ માસે મળ્યા છે, નવા સંકલ્પો કરીને બધાએ સંકલ્પ કરવા, નવા સંકલ્પ સાથે, નવા આઈડિયા સાથે, નવા વિચારો સાથે, નવી ઉપલબ્ધિ સાથે આપણે બધા આગળ વધીએ. તમારે બધાને મારી ઢેર સારી શુભકામનાઓ. ધન્યવાદ.